કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે સમજીશું કે સ્કેલ્પિંગ માટે કેટલા રૂલ્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા રૂલ્સ તમે ફોલો કરી શકો છો, અને આ રૂલ્સને ફોલો કરવા માટેની ઇઝી મેથડ શું છે. બરાબર છે. બહુ ઓછા રૂલ્સ આપવાનો છું જેથી કરીને ફોલો થાય. ઢગલો કરીને રૂલ્સ નહીં આપી દઉં જેથી કરીને એક પણ રૂલ્સ બ્રેક થાય તો આપણું મોટિવેશન ડાઉન આવી જાય. બહુ ઓછા રૂલ્સ છે, બટ આ રૂલ્સને તમે આસાનીથી ફોલો પણ કરી શકો છો. હું પોતે ફોલો કરું છું તો એ તમે પણ અહીંયા જોઈ શકો છો. બરાબર છે. એમાં પહેલો રૂલ્સ એ છે કે લેવલ તમારે થોડાક પ્રેડિક્શન કરીને માર્ક કરવા પડશે. પ્રેડિક્શનનો મતલબ શું થાય છે કે જે એનાલિસિસ આપણે માર્કેટ ઓપન થયા પહેલાં કરીએ છીએ એને પ્રેડિક્શન કહેવામાં આવે છે. બરાબર છે. ભલે પછી એ તમે ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને કર્યું હોય, પોતાની ગટ્સ ફિલિંગથી કર્યું હોય, કે પછી તમે માર્કેટના સેન્ટિમેન્ટનો યુઝ કરીને પણ કર્યું હોય. સેન્ટિમેન્ટનો મતલબ થાય છે કે તમે એમ સમજો છો કે ભાઈ આ CPI પોલિસી આવી, કાં તો RBI પોલિસી છે. જેમ કે લાસ્ટ એક એનાલિસિસ મેં સેન્ટિમેન્ટ ઉપર કરેલું હતું, એ એવું હતું કે ભાઈ RBI પોલિસી પોઝિટિવ લઈ શકે છે માર્કેટ. બરાબર છે. તો હું અહીંયાથી સ્ટ્રોંગ અપસાઇડ માર્કેટને પ્રેડિક્શન કરી રહ્યો છું અને મારું એ પ્રેડિક્શન સાચું પડ્યું હતું. તો એને કહેવાય છે સેન્ટિમેન્ટ બેઝ એનાલિસિસ. તો તમે એ પણ કરી શકો છો. બીજું આવે છે ટેકનિકલ બેઝ એનાલિસિસ, જેની અંદર આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરીએ છીએ. તો સૌથી વધારે ફોકસ આપણો ટેકનિકલ એનાલિસિસ ઉપર હોવો જોઈએ, જેની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સને જ ઇમ્પોર્ટન્સ આપવાનું છે. ક્યારેય ચાર્ટ પેટર્નને અને કેન્ડલ સ્ટિકને ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી પડતી. બરાબર છે. કેન્ડલ સ્ટિકની અંદર ખાલી તમે એટલું સમજી શકો છો કે પોઝિટિવ કેન્ડલ કઈ છે, ન્યુટ્રલ કેન્ડલ કઈ છે અને નેગેટિવ કેન્ડલ કઈ છે. બાકી વધારે ચાર્ટ પેટર્ન્સ, ડબલ ટોપ, ડબલ બોટમ, હેડ એન્ડ શોલ્ડર, પોલ એન્ડ ફ્લેગ ને આવી બધી વસ્તુમાં પડવાની જરૂર નથી. બિકોઝ જેવો ટાઈમ ફ્રેમ ચેન્જ થશે તમારી પેટર્ન, તમારી કેન્ડલ સ્ટિક ચેન્જ થઈ જશે. તો હું એવું માનું છું સપોર્ટ રેઝિસ્ટન્સ કોઈ પણ ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ રેઝિસ્ટન્સનું જ કામ કરતા હોય છે. તો સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર વધારે ફોકસ આપવાનું છે. તો પહેલું સ્ટેપ કયું થઈ ગયું કે થોડુંક પ્રેડિક્શન કરીને લેવલને માર્ક કરવાના છે. જેમ કે હું તમને આપણી વાત કરું તો મેં તમારી સામે લાઈવમાં આ જ લેવલ્સ માર્ક કર્યા હતા. જ્યારે માર્કેટ અહીંયા ક્લોઝ થયું હતું, આગળના દિવસનું માર્કેટ નહોતું ચાલ્યું, તો મેં તમને આ લેવલ માર્ક કરીને બતાવ્યા હતા તમારા બધાની સાથે કે ભાઈ એક સપોર્ટ અહીંયા બન્યો છે, એક સપોર્ટ અહીંયા સારો બન્યો છે. કારણ કે અહીંયાથી તમે જોશો વારે ઘડીએ માર્કેટે એક બાઉન્સ બતાવ્યો છે, તો એક આ સપોર્ટ આપણો સારો કામ કરે એવો છે. અને એક લાસ્ટ સપોર્ટ આ જગ્યા ઉપર બન્યો છે. તો આ રીતે 3 લેવલ માર્ક કર્યા હતા. ઉપરનો એક રેઝિસ્ટન્સ લેવલ પણ માર્ક કરેલો હતો. બરાબર છે. સિમ્પલ માર્કેટ અહીંયા ક્યાંય ઓપન થાય છે તો આપણે અપસાઇડ જઈ શકીએ છીએ જ્યારે પહેલી કેન્ડલનો હાઈ બ્રેકઆઉટ થાય છે ત્યારે. આવું પણ મેં તમારી સાથે ડિસ્કશન કર્યું હતું. બાકી આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ જ્યારે અહીંયાથી કોઈ રિજેક્શન લે છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરી શકીએ છીએ. આનું બ્રેકડાઉન થાય છે ત્યારે આપણે પુટ સાઇડ ટ્રેડ કરી શકીએ છીએ. આવું ઘણું બધું એનાલિસિસ આપણે કર્યું હતું. એનાલિસિસ કરીને બેસો છો એ જ એવું જ માર્કેટ રિએક્ટ કરશે એવું નથી બનતું. આપણે ચેન્જ કરવાનું છે માર્કેટ ઓપન થયા, બટ થોડીક તૈયારી આપણી પહેલાંથી હોવી જોઈએ. તો પહેલું સ્ટેપ શું છે કે ભાઈ આપણે થોડીક તૈયારી બતાવીશું. માર્કેટ ઓપન થાય છે પહેલાં તમારે એના માટે બહુ ઘણો ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી. સવારે માર્કેટ 9 અને 7 સેટલ થતું હોય તો 9 અને 7થી લઈને 9 અને 15 માર્કેટ ઓપન થાય છે. તો 8 મિનિટની અંદર તમે આ એનાલિસિસ કરીને રાખો, જેથી કરીને શું થશે, તમારું કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થશે કે ભાઈ જે મેં પ્રેડિક્શન કર્યું હતું એ રીતે માર્કેટે વર્ક કર્યું, જેથી કરીને ટ્રેડિંગની અંદર પણ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. બીજું સ્ટેપ શું છે કે જે સૌથી વધારે લોકોને ઓવર ટ્રેડિંગ થઈ જાય છે. કેમ ઓવર ટ્રેડિંગ થાય છે અને એનું સોલ્યુશન શું છે એ પણ હું તમને કહીશ. પહેલી વસ્તુ શું છે કે લોકો લેવલને બ્રેક થવાની રાહ નથી જોતા, એડવાન્સમાં પ્રેડિક્શન કરી દે છે કે લેવલ તો બ્રેકઆઉટ જ થશે. બરાબર છે. લેવલ તો બ્રેકડાઉન જ થશે. હંમેશાના માટે પ્રેડિક્શન કરીને ના ચાલશો. તમને જે લાગે છે માર્કેટની અંદર 95% લોકોને પણ લાગે છે કે માર્કેટ હવે તો અહીંયાથી ઉપર જ જવાનું છે. તો જ્યાં સુધી તમને તમારું લેવલ, તમારું સેટઅપ એન્ટ્રી નથી આપતું ત્યાં સુધી એન્ટ્રી ના કરશો. બની શકે છે કે સેટઅપની એન્ટ્રી મળ્યા પછી પણ તમને SL હિટ થતા જોવા મળે. બરાબર છે. એવું નથી કહેતો કે સેટઅપ એન્ટ્રી આપશે તો ક્યારે તમને SL જોવા નહીં મળે, બટ સેટઅપથી એન્ટ્રી કરશો ને તો એ સેટઅપથી જ તમે ફરીવાર રિકવરી ટ્રેડ પણ લઈ શકશો. બટ જો સેટઅપ વગર એન્ટ્રી કરી હશે ને પછી જ્યારે સેટઅપ ટ્રેડ આપશે અને ત્યારે સક્સેસ જશે, તમે એડવાન્સમાં ટ્રેડ લઈ લીધો, એના લીધે તમને લોસ થયો, તો તમારું માઇન્ડસેટ બિલકુલ બગડી જશે. જેમ કે હું તમને એક ફરીથી એક્ઝામ્પલ આપું છું. ઓલવેઝ લાઈવ એક્ઝામ્પલ આપીને દરેક વસ્તુ સમજાવવાનો ટ્રાય કરતો હોઉં છું. જેમ કે તમે અહીંયા જોશો ને, ફર્સ્ટ કેન્ડલ બહુ જ બુલિશ બની છે. આટલી બુલિશ કેન્ડલ બને છે ને એટલે માર્કેટની અંદર 95% લોકોને કેવું લાગે છે ખબર છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં હતું, ગેપ ડાઉન ખુલ્યું છે અને આટલી બિગેસ્ટ કેન્ડલ બનાવી છે ને તો માર્કેટ રિકવર કરીને ઉપર નીકળી જશે. બરાબર છે. તો આ તમને સસ્તું મળી રહ્યું છે, ખરીદી લો. સસ્તું લેવાના ચક્કરમાં તમે આ પહેલી કેન્ડલની અંદર બાઇંગ કરી લો છો ને પછી તમે માર્કેટની હાલત જોઈ શકો છો. પ્રીમિયમ પણ ડીકે થઈ જાય છે અને પુટ સાઇડના પ્રીમિયમ થોડા ઘણા ઇન્ક્રીઝ થશે અને કોલ સાઇડના બધા જ પ્રીમિયમ ચાઉ થઈ જાય છે. તો તમને આ જગ્યા ઉપર મોટો લોસ જોવા મળતો હોય છે.
તો ક્યારેય પણ ફોમોમાં ટ્રેડ નથી લેવાનો. આપણું લેવલ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય છે તો ટ્રેડ લેવાનો છે, અધરવાઇઝ નથી લેવાનો. હવે કોઈ મિત્ર એમ પણ કહેશે કે સર આટલી પોઝિટિવ કેન્ડલ, જેમ કે આપણે 1 મિનિટની જોઈએ છે, તો 1 મિનિટની કેન્ડલ ઉપર તો કેન્ડલ બનેલી છે, દેખાય છે તમને કેન્ડલ ઉપર કેન્ડલ બનેલી છે. બટ તમે જ્યારે એનાલિસિસ કરો છો ત્યારે પણ મેં તમને કીધું હતું કે ઓલવેઝ મોટું ગેપ ડાઉન કે ગેપ અપ માર્કેટ ઓપન જ્યારે પણ થાય માર્કેટની અંદર, ત્યારે એક સ્વિંગ બનવાની રાહ જોવાની છે. અને તમે અહીંયા જોશો કે અહીંયા સ્વિંગ બન્યો છે, બરાબર છે. તો આ સ્વિંગને બ્રેકઆઉટ કરે તો જ ઉપરની સાઈડ જવાનું છે. ને એમાં પણ આપણે પ્રીમિયમના ચાર્ટને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. પ્રીમિયમના ચાર્ટમાં હાઈ બ્રેક ના થયો તો આપણે કોલ સાઈડનો ટ્રેડ ના કર્યો. ઓલવેઝ આવું માઇન્ડસેટ હોવું જોઈએ કે ભાઈ મારું લેવલ બ્રેકઆઉટ થશે, ભલે મોંઘું લેવલ બ્રેકઆઉટ થાય. તમે જોશો ને કે જે બ્રેકઆઉટ ટ્રેડિંગ કરો ને એમાં તમને સસ્તું ના મળે, મોંઘું મળે, અને એનાથી મોંઘું તમારે વેચી નાખવાનું હોય છે. સમજી ગયા કેવી રીતે? એ પણ હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. વિડીયો બની શકે, લાંબો થાય, મારી ચર્ચા થોડીક અલગ ડાયરેક્શનમાં પણ પહોંચી શકે, બટ ડેફિનેટલી હું તમને પ્રીમિયમ નોલેજ આપવા માંગુ છું, જે યુટ્યુબ ઉપર તો છોડો, કોઈના કોર્સમાં પણ નથી હોતું. તો વિડીયોને જરૂરથી લાઇક કરો ને એક સારી કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો. જો હવે હું તમને કહું છું કે સમજી લો કે તમે અહીંયાથી ટ્રેડ કરો છો, ત્યારે તમને શું લાગે છે ખબર છે કે આ પ્રીમિયમ અહીંયા 200 રૂપિયા હતું, બરાબર છે, 200 રૂપિયા હતું, ત્યાંથી 300 રૂપિયા પ્રીમિયમ આવી ગયું, બરાબર છે. હવે 300 રૂપિયા પ્રીમિયમમાં હાઈ લાગી ગયો આ જગ્યા ઉપર. હવે માર્કેટ અહીંયા બ્રેકઆઉટ કરી રહ્યું છે, બટ પ્રીમિયમમાં 300નો હાઈ બ્રેક નથી થઈ રહ્યો. હવે તમને શું લાગે છે ખબર છે કે 200 થી 300 આવી ગયું ને, હવે માર્કેટ થોડું નીચે આવ્યું છે ને, તો મને 300ની જગ્યાએ 260માં મળે છે ને, તો લાઈક ખરીદી લઉં, સસ્તું છે. આપણે શું કરીએ છીએ, મોંઘું સસ્તું ખરીદવાના ચક્કરમાં સસ્તું લઈ લઈએ છીએ, એ ઓર સસ્તું થઈ જાય છે, એ પછી 200 રૂપિયા ઉપર પાછું આવી જાય છે. આવી ગયું, દેખાય છે તમને? તો ઓલવેઝ મોંઘું ખરીદવાનું છે ને એનાથી પણ મોંઘું વેચવાનું છે, બરાબર છે, એનાથી પણ મોંઘું આપણે એને વેચવાનું છે. સસ્તું ખરીદવાના ચક્કરમાં ક્યારેય પડવાનું નથી. સસ્તું તમને જે દેખાય છે માર્કેટમાં 95% લોકોને સસ્તું જ દેખાય છે, અને સસ્તું લેવાના ચક્કરમાં દરેક લોકો લોસ કરે છે, એટલું યાદ રાખજો, બરાબર છે. તો આપણે હંમેશાના માટે જે પણ લોકો બ્રેકઆઉટ બ્રેકડાઉન ટ્રેડ કરે છે એને સસ્તાના ચક્કરમાં નથી પડવાનું, લેવલના ચક્કરમાં પડવાનું છે. તો અહીંયા પહેલી વસ્તુ શું થઈ ગઈ કે ભાઈ જ્યાં સુધી તમને તમારું સેટઅપ એન્ટ્રી ના આપે ત્યાં સુધી પ્રેડિક્શન કરીને એડવાન્સમાં એન્ટ્રી નથી લેવાની, બરાબર છે. બીજી વસ્તુ કે અમુક લોકો શું કરે છે કે ભાઈ લેવલ મેં માર્ક કરી લીધું, હવે તો ઉપર જ બ્રેકઆઉટ આવવું જોઈએ તો જ હું ટ્રેડ કરીશ. જો તમે આવું કરશો તો રિઝલ્ટ તમને બેટર મળી શકે છે, બટ અમુક વાર તમને આખો દિવસ ટ્રેડ નહીં મળે. જો તમે એ કન્ડિશનમાં માઇન્ડને કંટ્રોલ રાખતા હોય કે ભાઈ મેં વિચાર્યું હતું એવું જ થાય તો જ હું ટ્રેડ કરું, તો તમે આ રીતે જઈ શકો છો. અધરવાઇઝ તમે મારા જેવું કરી શકો છો. હું કેવું કરું છું એ પણ હું તમને એક્સપ્લેન કરું છું, જેથી કરીને હું સ્કેલ્પિંગમાં એવરી ડે ટ્રેડ કરી શકું છું. તમે જોયું હશે ને તો મેં તમને એક કોલ સાઇડનું એજ્યુકેશનલ પર્પઝ માટે લેવલ શેર કરેલું હતું આ દિવસે, સેમ ટુ સેમ, બટ એ લેવલનું બ્રેકડાઉન ના આવ્યું. બટ તમે અહીંયા જોશો કે એક સ્વિંગ અહીંયા બન્યો હતો જે ડાઉન સાઈડનો હતો, બરાબર છે, ઓબ્વિયસલી. તો મારો ડાઉન સાઈડમાં મારી એન્ટ્રી થઈ ગઈ. હું બંને સાઈડ ઓર્ડર પ્લેસ કરીને રાખું છું કે ભાઈ માર્કેટ આ રીતે અહીંયાથી ઉપર બ્રેક થશે તો હું અપસાઇડ જઈશ, અને નીચે બ્રેક ડાઉન થશે તો હું ડાઉન સાઈડ જઈશ. બટ અહીંયા હું એક વસ્તુનું હંમેશાના માટે ધ્યાન રાખું છું, માર્કેટ જો અપસાઇડ ટ્રેન્ડમાં હોય ને તો ડાઉન સાઈડ જે ક્વોન્ટિટી હોય એ મારી માત્ર 50% હોય છે, અને અપસાઇડ હું 100% ક્વોન્ટિટી રાખીને ચાલું છું. એમ સેમ વેમાં માર્કેટ જો ડાઉન ટ્રેન્ડમાં હોય, બરાબર છે, અને મારે ડાઉન સાઈડનો ટ્રેડ લેવો હોય તો હું 100% ક્વોન્ટિટી રાખીને ચાલુ છું. અપસાઇડનો કોઈ ટ્રેડ લેવો હોય તો માત્ર 50% ક્વોન્ટિટી રાખીને ચાલુ છું. તો તમે આવી રીતે પોતાનું રિસ્ક મેનેજ કરી શકો છો, બટ બંને સાઈડ ટ્રેડ લઈ શકો છો, કારણ કે આપણે સ્કેલ્પિંગ કરીએ છીએ. આપણો એટલો મોટો પણ ટાર્ગેટ નથી હોતો કે ભાઈ માર્કેટ ફૂલ મૂવ આપવું જ જોઈએ. થોડું પણ મૂવ આપશે આપણો ટાર્ગેટ ડન થઈ જશે. જેમ કે હું તમને એક બીજું એક્ઝામ્પલ સમજાવું છું. જેમ મેં અહીંયા પુટ સાઈડ એન્ટ્રી કરીને ચોથી ચેલેન્જમાં હું લાઈવ હતો, બધાને સમજાવતા એન્ટ્રી કરી છે. આ જગ્યા ઉપર મારું 330નું પ્રીમિયમ 410 થઈ ગયું, બરાબર છે, 410 થઈ ગયું. બટ તમે નહીં માનો, મેં 380 ઉપર એક્ઝિટ કરી લીધી. કેમ? કારણ કે મને માર્કેટનો ટ્રેન્ડ થોડો અપસાઇડ લાગતો હતો. પ્રીવિયસ ડે પણ માર્કેટ ઉપર ગયું હતું, અહીંયા પણ પોઝિટિવ કેન્ડલ બનાવી લીધી હતી. તો ફ્રી ફ્લોમાં અહીંયા જ્યાં મને સ્પાઇક મળ્યો મેં એક્ઝિટ કરી લીધી. લગભગ 51 પોઈન્ટ મળ્યા, મેં એક્ઝિટ કરી લીધી. મેં એમ ના વિચાર્યું કે હજુ પણ માર્કેટ નીચે જશે, બહુ મોટું મૂવ મળશે. કેમ? કારણ કે ટ્રેન્ડ વિરુદ્ધ દિશામાં મને ટ્રેડ મળ્યો હતો, તો હું થોડો પ્રોફિટને કોન્શિયસ રહીને બુક કરી શકીશ. હવે તમે એ જ વિચારો કે જો આ જગ્યા ઉપર જે મેં તમને શેર કર્યું હતું એ જ લેવલનું મારા હાથમાં બ્રેકઆઉટ મળતું ને, તો થોડો હું વેઇટ કરતો કે માર્કેટ કાલના દિવસના હાઈને પણ ટચ કરતું. તો આવા નાના પોઈન્ટ્સને તમારા ટ્રેડિંગમાં ઇન્વોલ્વ કરો. માત્ર સેટઅપ છે એટલે સેટઅપે કીધું, સેટઅપે કરી લીધું, બરાબર છે, એ વસ્તુ સારી
સારી છે, બટ તમારે પોતાની જે બુદ્ધિ છે કે ભાઈ કયા ટાઈમે વધારે ક્વોન્ટિટી, કયા ટાઈમે ઓછી ક્વોન્ટિટી, એને પણ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, જેથી કરીને તમારું રિસ્ક ઓછું થાય અને રિવોર્ડ વધતો જાય. બરાબર છે. તમે નહીં માનો, આ વસ્તુને તમે ફોલો કરશો ને ભલે પછી તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:1 રહેતો, બટ તમારી એક્યુરસી હાઈ થતી જશે. કેમ? કારણ કે તમે ક્વોન્ટિટીને મેનેજ કરી રહ્યા છો. લોસવાળા ટ્રેડની અંદર તમારી 50% ક્વોન્ટિટી હશે અને સારા ટ્રેડ્સમાં તમારી 100% ક્વોન્ટિટી હશે, તો ડેફિનેટલી તમને સારું રિઝલ્ટ મળશે. તો ક્વોન્ટિટી મેનેજ કરવાની છે, એ પણ એક રૂલ્સમાં આવે છે. કેવી રીતે મેં તમને સમજાવી દીધું માર્કેટના ઓવરઓલ ટ્રેન્ડને જોઈને. બરાબર છે. તો તમને અહીંયા મેં 3 પ્રીમિયમ પોઈન્ટ સમજાવે છે. પહેલો પ્રીમિયમ પોઈન્ટ શું છે કે ભાઈ થોડુંક પ્રેડિક્શન કરવાનું છે, પ્રી એનાલિસિસ કરવાનું છે, માર્કેટનું સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાના છે, થોડા ન્યૂઝ જોવાની આદત હોય તો ન્યૂઝ જોવાના છે. બરાબર છે. તો પહેલો પોઈન્ટ આ થઈ ગયો. સેકન્ડ પોઈન્ટ શું થઈ ગયો કે જ્યાં સુધી તમને તમારું સેટઅપ એન્ટ્રી ના આપે ત્યાં સુધી એન્ટ્રી ઉટપટાંગ હરકત કરવાની નથી કે હું પ્રેડિક્શન કરી લઉં માર્કેટની કેન્ડલ બુલિશ છે તો માર્કેટ ઉપર જવું જોઈએ, નીચે જવું જોઈએ, આવું કોઈ જ હરકત નથી કરવાની. ત્રીજો પોઈન્ટ મેં તમને શું સમજાવ્યું કે ભાઈ ક્વોન્ટિટી મેનેજ કરવાની છે. કેવી રીતે? ટ્રેન્ડને જોઈને ક્વોન્ટિટી મેનેજ કરવાની છે, કોન્શિયસ રહીને પ્રોફિટને બુક કરવાનો છે. હવે ચોથી વસ્તુ આવે છે કે હંમેશાના માટે જ્યારે પણ ટ્રેડમાં એનાલિસિસ કરો, એન્ટ્રી કરો છો તમે, ત્યારે તમારી એન્ટ્રી એઝ અ સ્કેલ્પર જ થવી જોઈએ. પછી ભલે તમે માર્કેટનો મોટો ટ્રેન્ડ કેચ કરવા માંગતા હોય, બટ એન્ટ્રી તમારી સ્કેલ્પર તરીકે થવી જોઈએ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. સમજી લો કે આ જગ્યા ઉપર લેવલનું બ્રેકઆઉટ આવ્યું લગભગ એમ સમજી લો 420 રૂપિયાની કોઈ એન્ટ્રી બનતી હતી આપણી, અને આપણે અહીંયા સ્ટોપ લોસ મૂક્યો છે 390 કે 380 સમથિંગનો સમજી લો આપણે સ્ટોપ લોસ મૂક્યો છે. માર્કેટે જેવું બ્રેકઆઉટ કર્યું અને તમને એવું દેખાય છે કે 25 પોઈન્ટ, 30 પોઈન્ટ, 20 પોઈન્ટ આપણને મળતા દેખાય છે, માર્કેટ ફ્લોમાં ઉપર જાય છે, એટલીસ્ટ તમારી 50% ક્વોન્ટિટી બુક કરવાનું સ્ટાર્ટ કરો, કાં તો પછી કેન્ડલ બાય કેન્ડલ ટ્રેલ કરવાનું સ્ટાર્ટ કરો. સારું મોમેન્ટમ હશે તો તમે એક સારો પ્રોફિટ 50% ક્વોન્ટિટીમાં બુક કરીને બીજી 50% ક્વોન્ટિટીને કોસ્ટની નીચે 10 પોઈન્ટનું બફર કાં તો કોસ્ટ ઉપર રાખીને તમે ટ્રેલ કરી શકો છો, જેથી કરીને જો બહુ મોટું મોમેન્ટમ આવશે તો જે બાકીની 50% ક્વોન્ટિટી છે એની અંદર તમે કેચ કરી શકશો. બીજું એક લાઈવ એક્ઝામ્પલ અત્યારનું જ આપી રહ્યો છું. બરાબર છે. સવારે બિટકોઇનનો એક ટ્રેડ મેં તમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ ટેલિગ્રામ ચેનલમાં શેર કર્યો હતો. કઈ જગ્યા ઉપરથી શેર કર્યો હતો એ પણ તમને જણાવું છું. લગભગ 9 વાગ્યાની આજુબાજુ તમને શેર કર્યો હતો કે ભાઈ આ લેવલનું બ્રેકઆઉટ થાય છે ને તો આપણે અપસાઇડ જઈ શકીએ છીએ, આ લેવલનું બ્રેકઆઉટ. અને તમે જુઓ કેન્ડલ બાય કેન્ડલ પણ ટ્રેલ કર્યો હશે તો તમારી એક્ઝિટ અહીંયા થઈ છે. ઓલમોસ્ટ કેટલા પોઈન્ટ્સ તમને આ જગ્યા ઉપર મળ્યા હશે મને જણાવો તમે. છે કે એક્ઝિટ તમારી આ જગ્યા ઉપર થાય 755 પોઈન્ટ. રિસ્ક કેટલું હતું? 200 પોઈન્ટ સમથિંગનું રિસ્ક હતું. બરાબર છે. 755 પોઈન્ટ તમે કેચ કરી શક્યા છો. પણ આ કેચ કરવા માટે તમારું જે દિમાગ છે કે જેને શાંત રાખવું પડે છે કે ભાઈ પ્રોફિટ બુક જલ્દી નથી કરવું, એ કેવી રીતે થશે કે જ્યારે પણ તમને જે ક્વોન્ટિટી અહીંયાથી દેખાય છે કે ભાઈ આ કેન્ડલે થોડું રિજેક્શન લીધું તો 200-300 પોઈન્ટ 50% ક્વોન્ટિટીમાં બુક કરી લો, તો બાકીની જે 50% ક્વોન્ટિટી છે એને તમે કોસ્ટ ઉપર કે કેન્ડલ બાય કેન્ડલ ટ્રેલ કરશો ને તો તમારું મગજ શાંત રહેશે અને એને તમે ટ્રેલ કરી શકશો. તો આવા મૂવ તમે આસાનીથી કેચ કરી શકશો. બરાબર છે. તો આવી વસ્તુ તમારે પ્લાન કરવાની છે. બરાબર છે. તો મેં તમને શું કીધું કે ટ્રેલિંગને ઇમ્પોર્ટન્સ આપવાનું છે, બટ પ્રોફિટને કોન્શિયસ થઈને બુક કરવાનો છે. એન્ટ્રી તમારી સ્કેલ્પર તરીકે થવી જોઈએ અને પછી તમારે મોટો મૂવ જોવાની એ કરવાની છે. એટલે ઓલવેઝ એન્ડ ઓલવેઝ નાનો સ્ટોપ લોસ, પહેલો ટાર્ગેટ નાનો અને બીજો ટાર્ગેટ તમારો મોટો હોવો જોઈએ, એ પણ ટ્રેલ કરતા જેથી કરીને સેચ પણ ટ્રેડ તમારા પોઝિટિવમાં જાય છે. નાનો અમથો એટલીસ્ટ બ્રોકરેજ પણ આપણને પ્રોફિટ બુક થાય છે. બરાબર છે. તો આટલા 4 રૂલ્સ તમારે ફોલો કરવાના છે. અને તમને એક ઓવર ટ્રેડિંગ માટેનો બીજો ગુરુ મંત્ર આપું છું. જો તમને સવારનું મોમેન્ટમ પાવે છે તો માર્કેટને 10:30, 11 વાગ્યા પછી બાય કહી દો. બરાબર છે કે ભાઈ હવે મારે ટ્રેડ નથી કરવું. અને જો તમને એવું લાગે છે કે મને ક્લોઝિંગનું મોમેન્ટમ ફાવે છે તો માર્કેટને તમારે 1 વાગ્યા પછી સ્ટાર્ટ કરવાનું છે. લગભગ 10:30 થી લઈને 1 વાગ્યાની વચ્ચે જ તમે ટ્રેપ થતા હોય છો, તો એ માર્કેટને થોડુંક અવોઇડ કરવાનો ટ્રાય કરો. બની શકે છે કે એ ટાઈમ દરમિયાન માર્કેટમાં એક મોટું મોમેન્ટમ પણ આવી જાય, બટ કોઈક વસ્તુ આપવા તૈયાર હઈશું તો જ આપણને કોઈક વસ્તુ મળશે. બરાબર છે. ઓવર ટ્રેડિંગને કંટ્રોલ આ જ રીતે કરવામાં આવે છે કે ભાઈ લેવલનું બ્રેકઆઉટ થાય એની રાહ જોવાની, બ્રેકઆઉટ ના થાય ત્યાં સુધી ટ્રેડ નહીં કરવાનો. અને બીજી વસ્તુ શું છે કે ભાઈ અમુક ટાઈમ દરમિયાન માર્કેટને થોડું એમ કહો કે ના મારે ટ્રેડ નથી કરવું. બીજી વસ્તુ કે જ્યારે માર્કેટમાં હેલ્ધી કેન્ડલ ના બનતી હોય ત્યારે તમે માર્કેટને અવોઇડ કરી
શકો છો. આ પણ એક પ્રો પોઈન્ટ છે. એને કેવી રીતે ચેક કરવાનો છે એ તમને સમજાવું છું. 3 મિનિટ ટાઈમ ફ્રેમ કાં તો 15 મિનિટ ટાઈમ ફ્રેમ, તમને જે ટાઈમ ફ્રેમ યોગ્ય લાગે એ ટાઈમ ફ્રેમ તમારે ચેક કરવાનો છે. જો કેન્ડલ્સની અંદર વીકની સાઇઝ અને નાની નાની કેન્ડલ ફોર્મ થઈ રહી છે, એનો મતલબ છે કે માર્કેટની અંદર વીકનેસ છે અને માર્કેટની અંદર ફૂલ ફ્લોમાં મોમેન્ટમ નથી આવવાનું. જેમ કે હું અહીંયા તમને દેખાવું, જો મોમેન્ટમ આવવાનું હશે ને તો કેન્ડલ્સ થોડી હેલ્ધી બનવા લાગશે. ક્યારે મોમેન્ટમ આવ્યું છે? આ એક હેલ્ધી કેન્ડલ બન્યા પછી માર્કેટમાં મોમેન્ટમ આવ્યું છે. અહીંયા પણ ક્યારે મોમેન્ટમ આવ્યું છે? એક હેલ્ધી કેન્ડલ બન્યા પછી માર્કેટમાં મોમેન્ટમ આવ્યું છે. તો ઓલવેઝ જ્યાં સુધી હેલ્ધી કેન્ડલ ના બને ત્યાં સુધી તમે માર્કેટને અવોઇડ કરી શકો છો. જો મિત્રો, દરેક સેટઅપની એક એક્યુરસી હોય છે. એક્યુરસી પ્લસ પણ થઈ શકે, માઇનસ પણ થઈ શકે, બરાબર છે. બટ જો તમે તમારું ઇન્ટેલિજન્સ યુઝ કરો ને તો તમે કન્સિસ્ટન્સીથી એક્યુરસીને મેનેજ કરી શકો છો. જેમ કે હું તમને સમજાવું કે સ્કેલ્પિંગ સેટઅપની એક્યુરસી ટ્રેન્ડિંગ માર્કેટમાં બહુ જ વધારે આવે છે કે ભાઈ જેવો સ્વિંગ બ્રેકઆઉટ થયો, સારા એવા પોઈન્ટ્સ ફ્લોમાં મળી ગયા. જેવો સ્વિંગ બ્રેકઆઉટ થયો, સારા એવા પોઈન્ટ્સ ફ્લોમાં મળી ગયા. બટ એ જ વસ્તુની એક્યુરસી ડાઉન ક્યારે થઈ જાય છે? જ્યારે અત્યારનું જે તમે સાઇડવેઝ માર્કેટ જોવો છો એવા ટાઈમે એક્યુરસી ડાઉન થઈ જાય છે. તો આપણે શાંતિથી સમજવાનું છે કે 1-2 દિવસ સાઇડવેઝ થયા છે તો અત્યારે આપણે આપણી ક્વોન્ટિટી ઓછી કરી લઈએ, કાં તો પછી જે ટ્રેન્ડિંગ ટાઈમ નથી 10:30થી લઈને જે ટાઈમ છે એ ટાઈમની વચ્ચે આપણે ટ્રેડ નહીં કરીએ, બરાબર છે. એવો કોઈક રૂલ્સ બનાવો જેથી કરીને તમારું ઓવર ટ્રેડિંગ પણ કંટ્રોલ થાય, મોટું નુકસાન ના થાય, બરાબર છે. અને જ્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગ આવે ત્યારે આપણે પોઈન્ટ સારા રીતે કેચ કરી શકીએ. મને 16થી 17 મિનિટ સાંભળવા માટે તમારો દિલથી ધન્યવાદ. આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો.